અને એ ગામનો એક મારો મિત્ર હતો ને પડખે બેઠો એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં પણ આજ ગમે એમ હોય નાખે નહીં. મેં કીધું બંધ કરવાનું કહેતું આપણે બંધ કરી દઈએ, આપણે એવું ગાવાનું શોખ નહીં કે ના તમે ગાઓ. એ ઘડીક થઈને બીજી વાર પૈસા નાખવા પછી અમારો રાઉન્ડ પૂરો થઈ અમે બહાર ગયા ને ત્યાં અમારી વાય વાય આવ્યો. મારો મિત્ર હતો એને પૂછ્યું કે તું હારા કોઈ દી આઠા નહીં ક્યાં નાખ લઈને તું આજ કેમ પૈસા નાખતો? એ કે નાખું કે ના બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું ભાઈ ગાળ્યું હું બોલ્યો તો? એ કે હા તમે કે ગાળ્યું. અરે મેં કીધું શું ભલા માણા તમે? મેં કીધું હું ધૂપોક ને પકડાવી દેવ. મેં કીધું હું કઈ બોલ્યા કે તમે બોલતા જ ને ગાળ્યું જ નહોતા દેતા. મેં કીધું ભાઈ હું કઈ બોલ્યો નથી કે તમે કહેતા હતા કે વારો મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. હવે હું તું આ કોકના બાબુ અવળું પકડાઈ જાય તો અમારા વાહ કાબરા નો કરે. પછી હવે માફી માગે પણ વાહ તોડી નાખ્યા પછી હું. એટલે મેં કીધું આ તો બધું એમ નામ જાય છે, થોડું થોડું કઈક બોલો ને આ તો બધું વાય માર્યું જાય છે. એટલે આ સંતોની વાણી છે ને બાબુ સવારામ બાબાએ કીધું દેખી લો દુનિયામાં જાતા સર્વે. આપણી પેઢીઓની પેઢીઓ હોય છે આ જઈ ક્યાં? અને આપણી પેઢીઓની પેઢીઓ આ દુનિયામાં આવી તો આવી ક્યાં છે? બાબુ સંતોની વ્યાખ્યા કંઈક આખી અલગ છે. કાયા જેની કુબડી પડચંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. મેં તો ખટારો આંક્યો ને હિન્દુસ્તાન રખડી આવ્યો. બહાર જઈને પૈસા લઈને કોઈ સારું ખાવા નથી દેતા, પૈસા લઈ નથી દેતા. અહીંયા બાવા મફત ખવડાવે. આખી બાબુ તમે આંટો મારો દુનિયા જોવા જેવી છે, એમાં જોવા બાકી મળે કાંઈ નહીં, મળે ઘરેથી નથી. ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ ધોવા જતા, અહીંયા કાંઠે રહેતા છે રોજ ની ફૂગકા દેતા હોય એમ બધું પતી જાય. એટલે બધી મન બનાવવાની વાતો છે બધા. આપણા જેવી બાપુ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને એની શું આપણે વાત કરીએ? બધા ઋષિ મુનિઓનો દેશ, સંતોનો, સુરવીરતાનો, બારવટિયાનો, જતી સતીનો દેશ. અહીંયા બાપુ ડાલા મથા હાવજની જ્યાં ઉત્પત્તિ હોય અહીંયા બાપુ કઈ મોડું હોય. પણ હવે અહીંયા ક્યાંક આપણે એવા કોઈ માય કાંગલા પાગ્યા તારા આપણને એમ દેખાડું કંઈક ચેતના રોતી નહીં હોય. અહીંયા આ પ્રજા અહીંયા ક્યાં પાય છે? જોઈએ આપણે ઘણી જગ્યાએ જોઈ. હું તો એટલા માટે જ કહું છું આ બધા છે ને સંતો ને ભક્તો ને દાતા ને સુરવીર ને બારવટિયા ને સતી સતી છે ને જન્મે બને નહીં. બનાવ્યા તો બાપુ બધાને બનાવવા છે, એમ બને નહીં, જન્મથી હોય. એક ગામમાં કપાતર હોય ને એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય ભલા મને. તો બધા નો આ દુનિયામાં આપણે એમ ન કોઈ સંત બનાવી દે, કોઈ કલાકાર બનાવી દે, આખી દુનિયા પગે લાગે એમ જો બનાવ્યા બનતા હોત તો એવું નથી. એની માટે તો અગાઉ કઈક વાવણી હોવી જોઈએ. અમારે હમણાં તમે જામજોત પર હતા પ્રોગ્રામમાં 2 દી પહેલા જ મારો દીકરો ભેગો હતો. ત્યાં એક બાપુ હતા, એ બધી વાતો કરતા મોટી મોટી. એ કે સારું બિયારણ હોય ને સારી ધરતી હોય ને ભવેતર સારું કરો તો જ ઉત્પાદન આવે. મેં કહ્યું બાપુ બધું સારું છે પણ વાપવાના ટેમ ની ખબર હોવી જોઈએ ને. અત્યારે કપા વાવો થાય, બીએ છે જમીને છે પણ આ નથી સમજણ, એમાં તમાશા કરશે. અરે દુનિયાને શીખામણ તમે તમારું 4 માળનું મકાન હોય ને, ઉપલા માળમાં જઈને જોવો ને આખું ગામ દેખાય, તમારું મકાન ન દેખાય. આ મગજમારી વાળું છે. આંખોથી આખી દુનિયા દેખાય, માલપા ફોતરું પડ્યું હોય ન દેખાય. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજના ટાટિયા તાવને ટાટ આટલું માલકોરથી આવે. સદગુરુ મહારાજ ઉપર ભરોસો હોય, સદગુરુ મહારાજ કે કરવાની તૈયારી હોય તો જ આ બાપુ હુજે ન કે હુજે જ નહીં. રામાયણ એક તમને પ્રસંગ કહીને પછી મારી વાણી વિરામ આપું. દેવેન્દ્રભાઈ આવ્યા ભાઈ આપણે એમને સાંભળવા છે. સબરી એક માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક તમે જોવો તો ભીલની દીકરી, કોઈ અભ્યાસ નહીં, વેદનો, શાસ્ત્રનો, પુરાણનો. એ માતંગ ઋષિ બાપુ એને 8 વર્ષની દીકરી અને એને કીધું બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. આપણને રોજ ધોકાવે તોય માર્ગે ન ચડતા. એક જ ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો રાખી અને સબરી બેહી ગઈ. આંગણું વાળી છોડી સાફસૂફ રાખી અને રાહ જોઈને બેગ હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો કઈ ની કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ ની કાલ આવશે. 70-80 વર્ષ બાપુ માથે વ્યાઈ ગયા, ચાંદીના પથરા જેવા વાળ થઈ ગયા. સબરી વિચાર કરે છે કે હજી કેમ નો આવ્યા, હજી કેમ નો આવ્યા. અને માં ભગવતી સીતા માની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણ બે નીકળ્યા ને, અને ઈ જગ્યા ઉપર આવ્યા. પ્રકૃતિ
પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે, ઝાડવાના પાંદડા તમારા નામ બોલે છે, ભૂકેલા પાંદડામાંથી અવાજ આવે છે. અને જો સંતોનું મંતવ્ય છે, એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ આ ધરતીમાંથી અવાજ આવે, દિવાલમાંથી અવાજ આવે. ભરોસો હોય તો આ સંતોનું મંતવ્ય છે. હવે એને 80 વર્ષ અહીંયા કાઢ્યા તો બાપુ એને તો પ્રકૃતિનું વાતાવરણ બદલાવી જ નાખ્યું. રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? કે જો સામે ઝોપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, એને આ પ્રકૃતિ ફેરવી નાખી. તું જઈને જોતો એ કે શું કરે? અને અહીંયા બાપુ લક્ષ્મણ જાય અને સબરીની ભક્તિ જોઈને શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ. હા 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 કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળઘોળ કરી નાખી. પરશુરામને પરશો વાળી દે એવો સમર્થ પુરુષ સબરીની ભક્તિ જોઈને બાપુ ગાંડો છે. સબરી રોતી હતી ને જો કરી કરીને જોતી હતી કે રામને હું મારા ગુરુના પૂછવાનું તો ભૂલી ગઈ, રામ કેવું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેરે છે, આ તો મેં કઈ પૂછ્યું જ નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં ખોટું ન પડે. આ ગુરુ ઉપર વિશ્વાસ, આ ધારણા. લક્ષ્મણ ઉભો ઉભો ધ્રુજી ગયો, એની આંખમાં બાપુ પાણી આવી ગયું. અને સબરી બાપુ રોતી રોતી ગાતી હતી. એની જે બાપુ વેદના હતી, એની જે પીડા હતી, એ સબરી કહેતી હતી,